મિત્રો કેમ છો? મજામાં મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને મિત્રો સવાર થઈ ગયું છે ને 18 વાગ્યા છે 9 અને અત્યારે આપણે જવાનું છે પિંડારા ગામ. આપણે શિવકથા છે ને આહિર સમાજની અહીંયા, તો જાવું છે આપણે પિંડારે. તો ટાઈમ ખોટી નથી કરવો, જલ્દીથી જાય અને નકર આ વ્લોગ થાય બહુ છે ને કલાક એકનો વ્લોગ થઈ જાય. તો આજ જઈને તમને બધું બતાવું અને બધું તમને આજ કવર કરી લેવાનું. આપણે વ્લોગમાં બીજો બનીએ તો બીજો પાર્ટ બનાવી નાખ્યું, પણ તમે સપોર્ટ ફૂલ કરજો એટલે આપણે બીજો પાર્ટ બનાવી નાખ્યું. તો જ્યાં અહીંયા ને આયોજન બતાવી તમને બધું બતાવું ને ટાઈમ ખોટી નથી કરવો. અને જો અત્યારે રોડ ઉપર ચડી ગયો માર્ગે, અને આવો કાચો માર્ગ જ છે એટલે કંઈ બતાવે છે નહીં વ્લોગમાં. એટલે જરાક ધૂળે બહુ ઉડે છે, જરાક જાય નહીં તમે ખાલી પૂછજો. હા, પીરા કરી દી છે. તો એ જો તમારા ભાઈ આમ જો બેગી પેન્ટ પહેરી લીધું હે, અને હવે જાય ડાયરેક્ટ પિંડારે જઈને જ મળું. નકર આ વ્લોગ થાય બહુ લાંબો ભાઈ, કલાક એકનો વ્લોગ થઈ જાય. તો વ્લોગમાં બના રહ્યો, ડાયરેક્ટ જાઉં પિંડારે જઈને જ મળું. તો મિત્રો પિંડારે જાય વાંથી ધૂળ ઉડે ને એટલે આપણે છે ને ડાયરેક્ટ અહીંથી નીકળી રણમાં જ પાંહરી ખાઈ ગઈ. આમ જો ઓલા માર્ગે જાય ને તો પીરા કરી દઈએ. રાતા ચોર બોક સાઈડનો માર્ગ છે એટલે પછી આમાં જ નાંગરી ઓછો વચ જેવું તમે બધું રણ છે તો ડાયરેક્ટ અહીંયા પૂગીને જ મળું. બ્લોક બહુ લાંબો થઈ જાય, હજી અહીંયા ફરવા જાજુ આજ બધું ખબર કરી જ લેવું. આપણે એમાં ધ્યાન દેવાનું છે બ્લોકમાં. બહીને રહેજો જવાનું ત્યાં જવાનું. હા રણમાં તો ભાઈ કંઈક મોજ જ અલગ છે. વચ્ચો વચથી ખાઈ પીવો પણ આમ જો બધે નાંગરી મેલી અહીંથી જો જેમ લાઈન પડી જાય ને ઓલા માર્ગે તો ભાઈ ટ્રાફિક એવી છે, હવામાં બહુ ટ્રાફિક છે. તો મિત્રો ફાઇનલી છે ને પૂગી તો ગયો હું, અને આમ જો જતા ધૂળ આપણે છે ને વાંથી રણમાં જ પાંહરા અહીંયા નાંગરીથી એટલે આપણે એવા પૂગી ગયા. તો એ ભાઈ એવા તો હાવ નથી પૂગ્યા. આ જો તમે આ વચ્ચે ઓલો માર્ગ છે ને અહીંયા જરાક બોક્સેટ વાળા થઈ ગયો. પીરું નહીં, લાલ ભાઈ લાલ. અને ભાઈ આહિર સમાજ ઉમટી ગયું જો તમે, ફૂલ પબ્લિક છે ને હજી તો આવે. તો વ્લોગમાં બના રહેજો ને આપણે જાય હજી બધું બતાવું તમને. મિત્રો આ બર્તનનો સ્ટોક જોઉં તમે, અહીં જો કાપવાનું કામકાજ ચાલે છે. અને આપણે એને અહીંયા રહોડામાં ચક્કર મારવી દઉં, તમને દેખાડી દઉં. રહોડામાં ચક્કર મારતો આવું, તમને બતાવી દઉં. આ પહેલું રહોડાનું છે આપણે ડોમ, ને પછી બધું હું તમને દેખાડું. પહેલાં આયોજન કેમ છે ને બધું તમને બતાવી દઉં, પછી આપણે આમ ઓલું મંદિર ને હે ને એ બાજુ જાઉં. આજ હરમ મૂકી દીધી ભાઈ, મેં હરમ મૂકી દીધી ઘેર. પછી હે ને હજી આપણે આમાં કામે કરવાનું છે ભાઈ. મેસેજ આવ્યો તો મેસેજ એટલે જરાક ઓલું સ્વયંસેવકનું ટીપકું હજી કોઈ કાગળ ગોતવું જોઈએ. હજી જ્યાં જરૂર પડે ને ત્યાં કામે આપણે કરવાનું છે. આપણા ગામનું સરપંચનો મેસેજ આવી ગયો એટલે જવું પડે. તો જરાક આમે તમને આમાં મુલાકાત કરાવી દઉં. તો મિત્રો અંદર છે ને જવાય એમ નથી, કેમ કે ભાઈ અટાણે ટ્રેક્ટરમાં જો આ બધું ખાવાનું બધું ટ્રેક્ટરમાં કાઉન્ટરે પુગાડે છે. અને ચૂલા જોઉં તમે, અને ભાઈ અંદર મનાય છે કામ વગર જવાની, નકર તો તમને આખું દેખાડત. એટલે ભાઈ આપણે ખોટો ડિસ્ટર્બ કરવા ના જવાય. તો આપણા કાઉન્ટરે જાય, 48 નંબરનું કાઉન્ટર છે આપણું. તો અહીંયા જાય અને પીરવવામાં વારો છે. તો અહીંયા જલ્દીથી પૂગી જાય, જરૂર પડતું કામ કરાવી પૈનારો વ્લોગમાં હજી આમ ઘણું લેવાનું છે. તો મિત્રો આ બધા કાઉન્ટર છે ને અહીંથી એ બધા આપણા ગામના, અને અહીંયા છે આપણે અહીંયા રહેવાનું હોય. તો મિત્રો થાળીઓ આવી ગયું છે. જો આ રીતના ટ્રેક્ટરો અહીંયા આવતા જાય ને બધું લઈ લેવાનું જે જોતું હોય બધું અહીં દેવા આવીએ. અને ભાઈ આજ માણસ બહુ જાજુ છે એટલે રહોડામાં બધું એન્ટ્રી ના દેવાય કામ વગર, એવું બધું છે. તો બન્યા રહેજો.
અહીંયા જો આપણે થારીઓ આવી ગયો તો મિત્રો પબ્લિક જો ગિરિબાપુ હપ્તા છે એટલે શિવપુરાણ વાંચે અને પબ્લિક જો તમે હજી તો આની પાછળ હમણાં કોઈ બેઠી બતાવું તમને પણ અહીંયા જો તમે પબ્લિક જો તમે ભાઈ દેવતાઓ ભજન ત્યારે કોની પાસે જાય ભાત આવી ગયા છે હજી ઓલું ટ્રેક્ટર વાં આપી ગયું હજી અહીં દે પછી અહીંયા આવી છે આપણા બધા સ્વયંસેવકો વાય પૂગી આવ્યા ઉડે તો જ આવો કેટલા કાઉન્ટર है भाई 50 ઉપર કાઉન્ટર है આપણું કાઉન્ટર પહેલા વાં હતું પછી અહીંયા આવી ગયું 50 હાલો તો ભાત ભર લઉં પછી અરે મિત્રો આપણું આહોટા ગામની ટ્રીમ આવી ગઈ છે અહીંયા આપણા બધા વડીલો અને લિયો વ્લોગમાં બધા વ્લોગમાં લઈ લીધા અને કાલે આવી જાય વ્લોગ યુટ્યુબમાં તો જોઈ લેજો બધા બરોબર ને બરોબર મિત્રો આ શું હોય કંઈ ખબર નથી તો વ્લોગમાં લઈ લઉં દેખાય તો મિત્રો બધાના હે ને સન્માન થઈ ગયા હે ને જમણવાર થઈ ગયો પૂરો જાઓ ચાવડા પરિવાર ઓકે ને ફાડી નાખ્યા ને આ જોઈ રેડી ને તો વાંધો નહીં તો મિત્રો અહીંયા શિવકથા હાલે છે આપણે આની આ ડોમની અંદર અને વાં જમણવાર છે અને અહીંયા યજ્ઞ ચાલુ છે ઓલું મંદિર પીવું નહીં બાકી ઓલા બધા રહેવાના ને એ બધું છે અને અહીંયા છે મંદિર ભાઈ જૂનું મંદિર કહેવાય ને મહાદેવનું મંદિર છે આગળ આપણે જાય અહીંયા અને આવી રહ્યો ભાઈ દરિયો જો અહીંથી આમ જ થાય સામે સામે દરિયો ને અહીંયા શિવકથા છે ને અહીંયા દરિયો આ બધો દરિયો ઇલાકો મિત્રો આપણે છે ને હવે ઓલા મંદિરે જાય દર્શન કરીને તમને દેખાડું બધું તો બન્યા રહેજો અને હજી આપણે ઓલી બાજુ જવાનું છે ઉનપલ્લીકોર ઓલો ખાંડણીઓને છે ને ત્યાં જાખું આપણે
તો બન્યા રહેજો બ્લોગમાં. જો અહીંયા યજ્ઞ ચાલુ છે, ચાલુ જ છે. અને મિત્રો આ માર્ગ જાય છે ને ડાયરેક્ટ સીધો પિંડારે જાય છે. અને આપણે તો આમથી પહારા આવીએ એટલે આપણે એ કંઈ આવે જ નહીં. વીરપરથી ડાયરેક્ટ અહીં વરી જવાનું એટલે ડાયરેક્ટ અહીં આવી જાય એ માર્ગ. અને આ માર્ગ રોડ બનાવ્યો ને એ ડાયરેક્ટ પિંડારે જાય. તો આપણે મંદિરે તમને દર્શન કરાવું ને પછી અહીંયા ઓલો ખાંડણીઓ ને એ બધું જોઈ અને પછી આપણે ઘર ભેગા થાય. મિત્રો અહીં મંદિર છે અને એવા આપણા MLA સાહેબ દર્શન કરવા ગયા હતા. હવે જાય. તો મિત્રો દેખાય તો દર્શન કરી લ્યો. કેમ કે ભાઈ આજે અંદર જવાય એમ નથી, કેમ કે ટ્રાફિક બહુ છે. જો મિત્રો અહીંયા બે નંદી છે, બધી જગ્યાએ એક જ હોય અહીં બે. મિત્રો આ કુંડ છે અને વાં મંદિર છે, બે નંદીવાળું મહાદેવનું મંદિર છે, જૂનામાં જૂનું મંદિર છે. અને આ કુંડ છે અને જ્યાં વીર આવે ને, જો આ દરિયો છે, અહીંયા જ્યાં વીર આવે ને ત્યાં કુંડ ભરાઈ જાય, વીર વહી જાય ત્યાં ખાલી થઈ જાય છે. અને ભાઈ હજી એક દરિયામાં કુંડ છે જે કંઈક અમાહ નદી દેખાય છે. તો એ વીર બહુ છેટી વહી જાય ને તો હે ને દેખાય છે. અને ત્યાં ઘણી બધી પબ્લિક નાવા જતી હોય એ કુંડમાં. ઘણા એમ કે ત્રાંબાનો કુંડ છે, આવો કુંડ નથી, અહીંયા અંદર પાણીની અંદર છે. ઘણા એમ કે ત્રાંબાનો કુંડ છે, પણ જે હોય આપણે બહુ ખબર નથી. અને જો અહીંયા ઘણી બધી પબ્લિક છે ભાઈ, આજ લાખોમાં પબ્લિક છે આજ. અને ભાઈ આ છે દરિયો, જો અહીંનો અહીંથી 1.5 કિલોમીટર થાય ઓલો દરિયામાં અંદર કુંડ છે ને, અમાહને દીજ દેખાય, ત્યાં સુધી ના દેખાય. એટલે ત્યાં પબ્લિક ઘણી બધી નાવા જતી હોય. ને આમ જોઉં તમે પબ્લિક આમ હે ને હજી તો અંદર બધી બેઠી છે. તો એવું બધું હે. અને તમારા ભાઈને હરમે નથી આવતી એમ જો પબ્લિક બધા મારા સામે એવું બધું છે. અને હજી તમને ખાંડણીઓ છે એ બધું બતાવું પછી જ્યાં ઘેર બધું બતાવીને પછી ઘેર વયા જાય કે તડકો બહુ લાગે. પછી લોગ આજ તો બહુ લાંબો થઈ જાય બન્યા રહ્યો. તો મિત્રો એક અહીંયા મંદિર છે અને બાકી અહીંયા બધા પુતરા રાખેલ છે, બાકી એવું બધું છે. જે પાંડુએ પિંડ તાર્યા હતા ને એમાં તે પછી અહીંયા ભાઈ અહીંનો ખાંડણીઓ બધું પડ્યું છે. આપણે એ જોઈ તમને બતાવું. આજથી 5-6 હજાર વર્ષ પહેલાંનું છે આ બધું. અને હજી જોઉં તમે હયાત થઈ બધા. અને અહીંયા તો હજી રિનોવેશનનું કામ ચાલુ થઈ ગયું છે, હજી નથી બનાવ્યું પણ હવે કામ કરી દે છે ચાલુ આ મંદિરે. ત્યાં ટ્રાફિક બહુ છે અને અંદર વિડીયો લઈ જઈને કેમ બનાવો, એટલે પછી એનો ફોટો હું રાખી દે, અહીંયા તમે જોઈ લેજો. અને અહીંયા તમને દેખાડાય એમ હોય તો જરાક દેખાડી દઉં. ટ્રાફિક બાકી ઓછી હોય તમને બતાવી દઉં. અહીંયા બધા એના અવશેષો હજી રાખેલ છે. આ હે ઓલો ખાંડણીઓ. નીચે નીચે હાથ ફેરતા જો અહીંયા વધારે વાગ્યું. એના કોને મેં ખાંડ
તો મિત્રો આમાં ક્યાંય પબ્લિક માતી નથી, ઓવડી પબ્લિક છે. જ્યાં જાવ ત્યાં ટ્રાફિક જોતા તમે. અને આ ડોમમાં બધાને ઓલા ઋષિ ઓલા બાવા અને બધા હોય ને, શું કે ભાઈ, એ બધાને રહેવાની સુવિધા છે. ને એકદમ ભાઈ જોરદાર દુર્વાસા ઋષિ જ્યારે હતા ને ત્યારનું હે આ બધું ભાઈ, બહુ જોરદાર છે. તમે પિંડારા આવો ને તો જરૂર આની મુલાકાત લેજો. અને હવે આપણે ઘર ભેગા થાય, બહુ જોરદાર જોયું, મજા આવી ને બધું જોયું. હવે ઘેર જાય પછી જોઈ બધું. હવે જરાય શરમ નથી આવતી, લોક બનાવો એમાં શું હોય એવું બધું. તો મિત્રો હવે આપણે જાઉં ઘેર. બહુ જોયું, તમને બધાને દેખાડ્યું. અને ઓલો ભાઈ ખાંડણીઓ છે ને, એ બધા એમ કહે કે ખાંડણીઓ નથી, વાજિંત્ર છે. અને ભાઈ આ કાયદેસર વાજિંત્ર છે. મને એ લાગ્યું, પહેલાં મને ખાંડણીઓ લાગતો હતો, પછી ભાઈ અંદર વગાડીને જોરદાર અવાજ આવે, એક નંબર મસ્ત મજાનો વાગે છે. તો કદાચ હોઈ શકે વાજિંત્ર હોય, પણ જે હોય આપણે હજી કંઈ ખબર નથી જાજી. ને ભાઈ જો આમ મિત્રો આ ડોમ છે એ બાયુનો ઉતારો છે. અને આયા હે યજ્ઞ અને આયોજન જોવું તમે. અને હે આ મંદિર. અને ફાળાનું કાઉન્ટર ભાઈ અહીંયા છે. 24 કલાક ફાળો ચાલુ જ હોય. પછી અંદર પબ્લિક અઢળક પબ્લિક છે, તમને બતાવું. ओम नमः शिवाय। अखिल भारतीय यदुवंशी आहिर समाज द्वारा आयोजित शिव कथा पिंडारा चतुर्थ दिवस बीजा सत्रનો પ્રારંભ ખાસ માટેનું જોઉં તમે. નળ હે, ખાઈને સારી ટ્રેક્ટરમાં નાખી અને વાટકી છા પી લેવાની. અને જો આ ટાંકામાંથી છા આવે, જબરું મોટું ટેન્કર રાખી દીધું. હા, એવું બધું હે મિત્રો. બહુ પબ્લિક આવી, આમ જોઉં તમે. બસો પડી ભાઈ, એ પાછી મોટી મોટી બસો, નાની નહીં. હવે પાર્કિંગ તો ખાલી થવા માંડ્યો, હવે કોઈ બહુ નથી પબ્લિક. અને ભાઈ આપણી મેના રાણીને હે ને ધોઈતી, પણ જો તોય તમે હે ને કાલે જ ધોવરાવી. હજી જો ધૂળ ચડી ગઈ, અહીંયા આવ્યું એટલે ઈ જ થાય, આટલી ધૂળ ઉડે છે, કંઈ વાંધો નહીં. તો કલેજાવ ઘેર આવી ગયો તો હું, અને બહુ મજા આવી પીના. આજ બહુ મજા આવી, નેક્સ્ટ લેવલ. અને આમ જો કપડાં બદલાવી લીધા, કેમ કે ત્યાં આવીને એટલે બદલાવવું જ પડે બધું. સમજો, તમારા કોઈ હગાવાલા ગયા હોય કે જતા હોય તો પૂછજો ને જરા, હે ને વેહ બદલાવી નાખે. ગમે એવા લુગડા નવા પહેરીને જાય, વાં જાવતા કેસરી આખા લાલ લાલ થઈ જાય. એટલે એનું થોડુંક ધ્યાન રાખવું પડે ને. હવે હે ને આજ ભાઈ હે ને એક ખબર પડી ગઈ કે વ્લોગ બનાવ્યો હોય ને, બનાવવા હોય ને તો ફરમ મૂકવી પડે. અને એ આપણે આજ મેલી દીધી, મન મૂકીને વિડીયો બનાવ્યો. અને ભાઈ બધા આપણે જ જોતા હતા, ભલે ને જોઈ. તો એવું બધું હે. અને ભાઈ આજે આપણા પરિવારે ને આપણા આહોટા ગામે ફૂલ સેવા કરી, ફૂલ મજા આવી. અને હજી આપણે જાહું કાલ સાંજે માયાભાઈ આહિર આવે ને તઈ, તો તઈનો વ્લોગ બનાવી મજા આવી. તો બન્યા રહ્યો, લગભગ તો રાતે જ જવાનો હોય, એટલે કંઈ નક્કી ના હોય મારું આમાં વ્લોગ બનાવું નહીં બનાવું. એટલે બન્યા રહેજો, મેળ આવશે તો બનાવી નાખીએ, ઠપકાર નાખીએ આપણે. તો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને એક સરસ મજાની નીચે કોમેન્ટ કરી નાખજો. અને મારે ઇન્સ્ટાગ્રામ આઈડીને જલ્દીથી જઈને ફોલો કરો, નીચે લિંક છે, લિંક ઉપર ટેપ કરો, જાઓ ફોલો કરો, લાઈક કરો. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો.
જરૂરથી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને તમે કોઈ પિંડારે આવ્યા હો અને એની મુલાકાત લીધી હોય ત્યાંની તોય મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. તો આ વ્લોગ અહીંયા સુધી રાખી ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને રામે રામ દાયરાને.